આપણને એમ લાગે કે મેં ઠાકોરજી ઘરે પધરાયા અને આટલી ભોગ ધરીને સેવા કરું, કેટલો ઉદાર, મેં કેટલું છોડ્યું. અરે પ્રભુને પધરાવવામાં આપણે છોડ્યું, એના કરતા મોટો ત્યાગ આપણા ઘરે આવવામાં ઠાકોરજીએ કર્યો. એમણે તો તમારા ઘરના 2x2 ખાનામાં રહેવા માટે પોતાનું વૈકુંઠ છોડી દીધું, પોતાનો ભોગ છોડી દીધો, પોતાનું ગરુડાસન છોડી દીધું, પોતાના શણગાર છોડી દીધા, પોતાના લક્ષ્મીને છોડ્યા. આટલું બધું છોડી પોતાનો લોક છોડ્યો અને છોડ્યું ત્યારે તમારા રસોડાના 2x2 ખાનામાં રહેવા તૈયાર. એટલે આપણા સુધી આવવામાં આપણી ઉદારતા કરતા પ્રભુની ઉદારતા મોટી છે. એટલે પ્રગટે પરમ ઉદાર, આવા ઉદાર ઠાકોરજી પ્રગટ થયા એમ કહીને હરિરાયજી આગળ ગાન કરતા ગયા. પ્રભુએ કૃપા કરી આ કલયુગમાં વસ્તુતઃ કૃષ્ણ સ્વરૂપે અવતાર ગ્રહણ કર્યું, પધાર્યા और महापतित उद्धार के कीनो यश विस्तार. જેનો ઉદ્ધાર સંભવ જ નતો એવા મહાપતિતો, જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે. વલ્લભાખ્યા અતિત પતિત નું તમે જુઓ એ પ્રગટ એધાણ. કેવા કેવા જીવોનો મહાપ્રભુજીએ કેવળ વિદ્વાન બ્રાહ્મણો પંડિતો એમના જ ઉદ્ધાર નથી કર્યા. મહાપ્રભુજી કે ગુસાઈજી હું કોઈની પણ વાર્તા કહું, બંનેમાં કોઈ ભેદ થોડી. કેવા કેવા જીવોના, એ પ્રેત યોનીમાં હોય, એ ભટકતી કોઈ હીન યોનીમાં હોય. આપણે ત્યાં તો કબૂતરની પણ વાર્તા આવે છે, હંસ હંસીની પણ વાર્તા આવે છે. કેવા કેવા વર્ણમાં, કેવી કેવી જ્ઞાતિમાં ક્યાં ક્યાં પ્રગટ થયેલા જીવો, પણ દૈવી છે. એટલે જ કૃષ્ણદાસ અધિકારી તો પંચમ વર્ણ છાપી. વૈષ્ણવ છે ને એ 5મો વર્ણ છે એમ કૃષ્ણદાસ અધિકારી કહે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ તો બધા દેહના ધર્મો છે, પણ જ્યારે ગળામાં કૃષ્ણ નામની કંઠી પહેરો છો ને ત્યારે જો તમે વૈષ્ણવ બની જાઓ છો, પછી કઈ જ્ઞાતિના છો એ જોવાતા નથી. અને ગોકુલનાથજી તો એમ કહે છે કે વૈષ્ણવની જ્ઞાતિ પૂછવી એ પણ એક અપરાધમાં છે. એને જ્ઞાતિથી નહીં ઓળખવા, વૈષ્ણવતાથી ઓળખવા. હા, આપણે વ્યવહાર જગતમાં વ્યવસ્થા બનાવવા માટે કરીએ બરાબર, પણ જ્યારે આપણા ઘરે કોઈ આવ્યું હોય ત્યારે એને વૈષ્ણવ માનીને સ્વાગત કરે. એ જ પરમ દ્રષ્ટિ છે આપણે ત્યાં, એ જ શ્રેષ્ઠ દ્રષ્ટિ છે આપણે ત્યાં. કહ્યું મહાપતિ તો આપણે વાર્તા 252 આવે છે ને કે ગુસાઈજી પધારે છે દ્વારિકા અને સાધારણ ચમાર ચામડાનું કામ કરનારો ગુસાઈજીના દર્શન કરે છે અને પૂર્ણ પુરુષોત્તમના દર્શન કર્યા. કહ્યું કે આમના હાથે મારો ઉદ્ધાર લખાયો છે. દોડતા જઈને ચરણોમાં પડ્યો, મને શરણે લો. ગુસાઈજીએ કહ્યું શરણે તો લઉં, બ્રહ્મ સંબંધ તો આપું, પણ એક વચન આપ, આજ પછી ક્યારે જીવ હિંસાથી નહીં કરે. વચન આપ્યું, આજ પછી ક્યારે જીવ હિંસા નહીં કરે. અને એવું જીવન બદલી દીધું પોતાનું, જાણે એક આદર્શ બ્રાહ્મણ ન હોય એ રીતે જીવવા લાગે. અને ગામમાં વાંધો આવ્યો બ્રાહ્મણો, આ સાધારણ જીવ શુદ્ર જીવ ને બ્રાહ્મણની જેમ રહે છે. રાજાને જઈને ફરિયાદ કરીને કહ્યું, મહારાજ આ જુઓ બ્રાહ્મણ થવાનો નાટક કરે છે, આ હીન છે અને બ્રાહ્મણની જેમ રહેવા જાય. ફરિયાદ કરી. મહારાજને કહ્યું કે દૂધમાંથી દહીં થાય, પણ દહીંનું પાછું છાશમાંથી દૂધ ના થઈ શકે. બોલાવ્યો પેલા વૈષ્ણવ રાજા. કહ્યું આ બ્રાહ્મણો શું કહે છે? શું કહે છે મહારાજ? કહે છે કે દૂધમાંથી છાશ થાય પણ છાશમાંથી પાછું દૂધ ન બને. વૈષ્ણવે કહ્યું કે ગુસાઈજી કૃપા કરે ને તો છાશનું દૂધ થઈ શકે. પ્રમાણ અને છાશનો લોટો લીધો, આપ્યો પેલાને હાથમાં, અને હાથમાં લઈને શ્રી ગુસાઈજીને યાદ કર્યા. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘન શ્યામ સમાન, અને જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. શ્રી ગુસાઈજીનું જ્યાં સ્મરણ કર્યું, મહારાજને આપ્યો લોટો અને કહ્યું પીને બતાવો. અને જ્યાં ઘૂંટડો ભર્યો, અમૃત જેવું મીઠું દૂધ બની ગયું ખાટી. અને પ્રમાણ આપ્યું, શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે. મહાપ્રભુજી જેના પર કૃપા કરે, ગુસાઈજી જેના પર કૃપા કરે, એના માટે કાંઈ અસંભવ નથી. જગતની ગમે તેટલી થપાટો લાગે, ડગતા નહીં, કારણ કે એવો આધાર તમને મળ્યો છે. જે ઇમારતના પાયા મજબૂત હોય ને એ ડગી ન શકે, ગમે તેવા ભૂકંપ આવે. એમ હે વૈષ્ણવો, તમારી શ્રદ્ધાની પાયામાં મહાપ્રભુજી અને ગુસાઈજી બિરાજ્યા છે. એટલે ગમે તેવી થપાટો આવે, શ્રદ્ધા ડગશે નહીં તમારી. એ દ્રઢતા છે.
લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાય. વલ્લભાખ્યાનમાં પણ કહ્યું છે ને, જ્યારે દ્વિતીયાખ્યાન મહાપ્રભુજીનું વર્ણન કરે છે ગોપાલદાસ, ત્યારે મહાપ્રભુજીનો પરિચય આપતા કલીજન તરવા નહીં અવર ઉપાય. બીજા માટે ઘણા ઉપાયો હશે, આપણા માટે તો એક જ ઉપાય છે, શ્રી વલ્લભનું શરણ. એક જ આધાર આપણો, ચરણહીન ચરણ ન કેરો ભરોસો. શ્રી વલ્લભ નક ચંદ્ર છટાવીને સગજો સબ જગ બાદ અધેરો. પરસુર કહા કહે દ્વિજ આંધરો બિના મોહ. આવો આશ્રય, આવી દ્રઢતા શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આપી છે. વલ્લભ સાખીની એક એક સાખીઓ, અને હું જે રીતે વિસ્તાર કરી રહ્યો છું એમાં પાછળની ઘણી બધી સાખીઓ સમાયેલી છે, એટલે ગણવા ન બેસતા કે કેટલી પતિ ને કેટલી રહી. ગણજો એ કે કેટલી પહોંચી તમારા સુધી. એક એક પહોંચે એમાં રસ છે, પતાવવામાં કોને રસ? અને એમે મારું તો ક્યારેય કઈ પતતું જ નથી. જે જુએ અધૂરું ખાતા રહી જાય ને, અધૂરું તો ના કહેવાય. હું તો હંમેશા એમ કહું, યમુનાજી એક આંજલીમાં તમે પીઓ, પણ ઘરે આવીને તો એમ જ કહો ને યમુના પાન કરી આયા, તો શું આખા યમુનાજી પી ગયા? એક અંજલિ પીધા એટલે યમુનાજી પાન કર્યા જ કહેવાય. એમ એક સાખી પણ સાંભળી એમાં સોએ સમાઈ જ ગઈ કહેવાય. એટલે ઓડકાર અને તૃપ્તિ લઈને જજો, અધુરાશ લઈને ન જતા. પણ આપણે તો શ્રી હરિરાયજીની વાણી છે, અને કાલે જોજો ને 100 પૂરી થઈ ગઈ. પણ આપણને તો હરિરાય મહાપ્રભુજી આ બધી વાણીઓ અગાધ છે, આને તમે સીમામાં ન બાંધી શકો, તમે એ સમયમાં આને ન બાંધી શકો. કારણ કે હરિરાયજીએ આખા જીવનનું તપ કરી, ભક્તિ કરી, અને એમના મુખમાંથી આ એક એક સાખીઓ નીકળી. અને તમે એમ કહો કે હું આ 3 કલાકમાં બતાવી દઉં? અરે જન્મ જન્માંતર લાગે છે વલ્લભનું નામ મુખમાં આવતા, અને તમે એમ કહો કે 3 કલાકમાં બધું પૂરું થઈ જાય? સંભવ નથી. અને કદાચ બતાવી દઉં ને તો તમારી સાથે મેં અન્યાય કર્યો કે આ અગાધ નામને, આ દરિયાને મેં ચમચીમાં તમને પીવડાવીને તમને પટાવી લીધા કે તું દરિયો પી ગયો. આ તો અન્યાય કહેવાય. એટલે આવું તો અંજલિ બને. પ્રસાદની તો કણિકા હોય, પેટ ભરાય થોડી તો જમ્યા કહેવાય. તો પ્રસાદ લેવો છે કે જમવું છે? તમે જ બોલ્યા છો. હવે મૂળ વાત એ છે, આ તો એક કણિકા કાપી છે, બાકી પેટ ભરેલા બીમાર જ પડે છે, બીજું કઈ થતું નથી. વિજ્ઞાન જો માણસ આદિ કાળમાં હતો ને, ત્યારે કાચા ફળ ને કાચા શાકભાજી ને ખાતો, પછી પાછું થોડું બુદ્ધિ આવી બધું તો એને શેકીને ખાવા લાગ્યો અગ્નિમાં, પછી એને બાફીને ખાવા લાગ્યો, પછી પાછો તળીને ખાવા લાગ્યો, પાછો વઘારીને ખાવા લાગ્યો, પાછો બેક કરીને ખાવા લાગ્યો. પાછા હવે ડોક્ટર કહે છે કાચું ખાઓ. તો આખી આટલા હજારો વર્ષોની ઉત્ક્રાંતિ તો ત્યાં ને ત્યાં જ રહી. કાચું ખાઓ તો સારું રહેશે. વાત એ છે, આ તો હરિરાયજીનો રસ છે, અને રસના ઘૂંટડા જેટલા પીતા જઈએ એટલું અતૃપ્તિ વધતી જ જાય. એમ થાય કે આ રસ વહેતો જ રહે, વહેતો જ રહે, વહેતો જ રહે. પણ આજે આપણા બધાનું સૌભાગ્ય છે, આ 100 સાખીઓના સાર રૂપે પૂજ્ય પિતૃચરણના વચનામૃત અને આશીર્વાદ આપણને મળશે. એટલે આ 100 સાખીઓના આશીર્વાદ અને તૃપ્તિ આપણને પ્રાપ્ત થશે. તો પૂજ્ય પિતૃચરણને હવે વિનંતી કરીશ કે આપ અમને બધાને મને ને બધાને એવા આશીર્વાદ આપો કે આ વલ્લભ સાખી અમારી જીવા સુધી ન રહે, પણ અમારા હૃદયમાં અંકિત થઈ જાય. એવા આપના આશીર્વાદ થકી અને ત્યારબાદ મહાપ્રભુજીને જે કણકાભિષેક વિજયનગર કૃષ્ણદેવરાયની સભા, અને એમાં જ્યારે મહાપ્રભુજીનો જે જગતગુરુ સ્થાનમાં બિરાજમાન થઈ અને કણકાભિષેક થયો, એનો આનંદ મનોરથ આપણે બધા લેવાના છીએ. તો હવે પૂજ્ય પિતૃચરણને વિનંતી કરું છું કે આપના કૃપા વચનોથી અમને બધાને કૃતાર્થ કરો. બોલો શ્રી વલ્લભાધીશની જય, હરિરાય મહાપ્રભુની જય. ભગવતે તસ્मै કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપ નામ વેદેન જગત ક્રીડતી યોયતા. આચાર પીઠ ઉપર બિરાજીને
વલ્લભ સાખીનું રસપાન કરાવેલા અમારા દ્વિતીય આત્મજ રાકેશ રાજી મહોદય શ્રી, મનોરથી પરિવાર, ઉપસ્થિત પ્રિય વૈષ્ણવજનો, સૌથી વધારે પ્રસન્નતા હું મનોરથી પરિવારને આપું છું કે જેના મનમાં ભાવ જાગ્યો. આટલું સુંદર સ્ટેડિયમ બન્યું છે અને એનો સદુપયોગ થયો. કલયુગમાં શ્રવણ ભક્તિ એ સૌથી શ્રેષ્ઠ છે અને એ પણ વલ્લભ સાખી શ્રી હરિરાય મહાપ્રભુજીની એવી દેન છે કે પુષ્ટિ ભક્તિ માર્ગનું તત્વ જ્ઞાન પાક્કું એમાં રહેલું છે, એ પણ સાધારણ બ્રજ ભાષામાં. પુષ્ટિ ભક્તિ એની વિશેષતાઓ અને શ્રી હરિરાય મહાપ્રભુ જેને દિલતા સાગર આપણે કહીએ છીએ, કેટલી દિલતા કેટલી કરુણા આ શ્રીમાં હતી. અને શિક્ષાપત્રના માધ્યમથી આપ શ્રી રચેલી ટીકાઓના માધ્યમથી આપ શ્રી બનાવેલા પદો, વલ્લભ સાખીની જેમ અનેક પદોની રચનાઓ આપણે કરેલી છે. હિન્દીમાં, ઉર્દુમાં, પંજાબીમાં ઘણી ભાષાઓના આપ જાણકાર હતા. એ પણ જો જેસલમેર જેવા રેગિસ્તાનમાં બિરાજીને એટલી કોમલતા દ્વારા પોતાના ભાવોને આપણે રજૂ કરે છે કે રેગિસ્તાનમાં જળનો અભાવ હોય, શુષ્ક પ્રદેશ, પણ ભાવની રસિકતા કેટલી હતી આપની. આપશીના બનાવેલા પદો પણ એટલા સુંદર છે. આ 100 સાખી છે, 3 દિવસનો કાર્યક્રમ છે, આપણે ગણતરી નથી કરવાની. એક સાખી પણ હૃદયસ્થ થઈ જાય તો શ્રી હરિરાયજીની કૃપા આપણા પર ઉતરી ગઈ. एक साखी माँ बहुत सुंदर आज्ञा करे छे कि कलयुग ने यहाँ आए के बंद किए सब द्वार, वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए. બધા જ માર્ગો અત્યારે નષ્ટ થઈ ગયા, બધા દરવાજા બંધ થઈ ગયા છે, પણ શ્રી વલ્લભ રૂપી બારી એવી કેવી ખુલી છે કે એના દ્વારા સહેલાઈથી જીવ, ગમે તેવો જીવ હોય, અજ્ઞાની હોય, અપરાધી હોય, પણ એમને શરણે લઈ લે છે. શરણસ્થ સમુદ્ધારમ, અને શરણે આવેલાને ક્યારેય આપ છોડતા નથી. જો રૂપ મુરારી દાસનો પ્રસંગ એક અદભુત આપણને શિક્ષા આપી જાય છે. શિકારખાનાના પ્રધાન હતા, અનેક નિર્દોષ જીવોની હત્યા એમનાથી થતી, મનમાં બહુ ગ્લાનિ થતી કે નિર્દોષ જીવોને મારે મારવા પડે છે, તો આમાંથી કોણ મને મુક્ત કરાવે? કોઈ કહ્યું કે હમણાં ગોકુળમાં શ્રી ગુસાઈજી મહારાજ બિરાજે છે, એમનામાં એટલું સામર્થ્ય છે કે સદોષ જીવને સ્વીકાર કરે છે. બીજે જો બધે એમ કઈ કહેવામાં આવે કે જાઓ દોષો મૂકીને આવો, તો પુષ્ટિ માર્ગમાં સદોષ સ્વીકાર છે, તમે જેવા છો તેવા. શરણાગતિ એ સૌથી મોટી ભક્તિ છે, સૌથી મોટી શરણાગતિ. અને રૂપ મુરારી દાસ જ્યારે આવ્યા ગુસાઈજીની પાસે, એમને એમ કે મને ક્યાંથી ઓળખશે, એટલે એ પોતાની અસલ વેશભૂષામાં આવ્યા. બીજા કોઈ આચાર્યને મળવા જાય ને તો નહીં ધોઈ સ્વચ્છ વસ્ત્રો પહેરીને જાય, પણ એમને એમ થયું કે જેવો છું એવું જાઉં તો ગુસાઈજી મને ઓળખી જાય. લોહીથી ખરડાયેલા વસ્તુ છે, તીર કામઠા ટાંગેલા છે, મરેલા પક્ષીઓ છે. ગુસાઈજીની સન્મુખ ગયા બધા વૈષ્ણવને એને જોઈને ગ્લાનિ થઈ કે આવો જીવ ગુસાઈજીની સન્મુખ કેવી રીતે આવ્યો. ગુસાઈજી તો પરમ દયાળુ,
તરત કહ્યું કે આવો રૂપ પુરારી આવો, એનું નામ બોલ્યા આપ કે પ્રભુ હું આપને શોધતો હતો, હું અનેક દોષોથી ગ્રસિત છું, આપ શરણે લો, આજ્ઞા થઈ જાઓ જમનાજી में સ્નાન કરકે આવો। તરત શરણે લીધા અને જ્યારે બ્રહ્મ સંબંધ થયું તો જોયું તો મરેલા પક્ષીઓમાં જીવન આવી ગયું, ઉડી ગયા, લોહીથી ખરડાયેલા વસ્ત્રો સ્વચ્છ થઈ ગયા। બતાવ્યું કે આજે મારા બધા જ અપરાધો દૂર થઈ ગયા, હું નિર્દોષ થઈ ગયો। સાચી શરણાગતિ એ રૂપ મુરારીની છે પ્રિયજનો। આજના આ સમયમાં જ્યાં પણ ભગવત નામ મળે તો જરૂરથી લેવું। અને આ હરિરાયજીની વાણી તો અનુભવ સિદ્ધ વાણી છે। એટલી ભાષાઓમાં આપણે ટીકા કરી 120 વર્ષ ભૂતલ ઉપર બિરાજ્યા, કેમ કે જે મનુષ્યનું આયુષ્ય 120 વર્ષનું છે, સંપૂર્ણ આયુષ્ય। અને બિરાજીને ભૂતલને સમાપ્ત કર્યું છે। કેવા કેવા પદો, કેવા કેવા ગ્રંથો, એનો નિત્ય લીલાનો પાઠ તમે જુઓ, બહુ સુંદર, ખૂબ અદ્ભુત। કોઈ કીર્તન તમને ના આવડતા હો પણ નિત્ય લીલાનો પાઠ પણ જો તમે કરો ને તો આખો તમને મંગળાથી સેન પર્યંતની સેવાનો ભાવ ખ્યાલ આવી જાય। ત્યારે રાકેશ બાબા પાસે સાંભળજો, એ નિત્ય લીલામાં બહુ સુંદર બોલે છે। તો શ્રી હરિરાયજીની દેન તો ઘણી છે પ્રિયજનો। આ 100 સાખી ભલે પૂરી થાય કે ન થાય, પણ એક સાખી પણ આપણા હૃદયમાં ઉતરી જાય તો ખરેખર વલ્લભની પૂર્ણ કૃપાના અધિકારી આપણે બની જઈએ। અને એમની કૃપાથી જ બધું થાય છે। આ ઘણીવાર જીવ અજ્ઞાનતાથી કહેતો હોય છે કે મેં કરાયું, હું કરું છું। જીવમાં કોઈ સામર્થ્ય નથી। ભગવત કૃપાથી, ભગવત પ્રેરણાથી સત્કર્મો થાય છે। સત્ય સંકલ્પો તો વિષ્ણુ નાન્યતા તો કરી શકે, સારા વિચારો પણ એ આપે છે અને પૂરા પણ એ જ કરાવે છે। જીવમાં સામર્થ્ય નથી, આપણી અસમર્થતાનું જ્ઞાન આપણને થાય ત્યારે દીનતાનો ભાવ ઉત્પન્ન થાય। ઘણા દીનતા એટલે કાયરતા, નમાળાપણું એવું સમજે, એવું નથી। અસમર્થતાનું જ્ઞાન જ્યારે જીવને થાય કે હું કોઈ કરવાને માટે સમર્થવાન નથી, આ બધું જે થઈ રહ્યું છે એ ભગવત કૃપાથી થઈ રહ્યું છે। પ્રમેય બળ એમનું છે, હું નિમિત્ત બનું છું, પણ ઠાકોરજીની કૃપાથી આ બધું થઈ રહ્યું છે। આ ભાવ જ્યારે આપણામાં આવી જાય તો પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપણો પ્રવેશ થઈ જાય। આ પુષ્ટિ ભક્તિ તો અગાધ છે। કેવા કેવા પામર જીવો, દુષ્ટ જીવો પણ શરણે આવ્યા તો જે જીવ ભગવત સેવા પરાયણ હોય, જે પરંપરાથી વૈષ્ણવ હોય, એનામાં તો કેવો ભાવ આવે। આપણા સ્વરૂપનું વિસ્મરણ ક્યારે ન કરવું। હું કોણ છું, મારું શું કર્તવ્ય છે અને મારે શું કરવું છે, એનું જ્ઞાન હંમેશા આપણે રાખવું। ભલે ભારતથી બહાર ગયા હોઈએ, દેશ વિદેશમાં ઘણીવાર જવું પડતું હોય, પણ આપણે એક વૈષ્ણવ છીએ, એક સનાતન હિન્દુ છીએ, એ સંસ્કૃતિને ક્યારે પણ એનું વિસ્મરણ નહીં કરવું। અને એનું સ્મરણ આપણે કરીશું તો ઠાકોરજી તો સતત આપણું સ્મરણ કરે છે। અને ખરેખર આપણે ગમે એટલી વાર ઠાકોરજી સામે જોઈએ કંઈ ના થાય, પણ એ આપણી સામે એક વાર પણ જોઈ લે ને તો આપણું કલ્યાણ થઈ જાય। અમારા એક વૈષ્ણવ હતા, એ કાયમ કહેતા કે ઠાકોરજીએ સામું જોયું, કંઈ સારું થાય તો એમ જ કહેતા કે બીજે ઠાકોરજીએ સામું જોયું। તો ખરેખર ઠાકોરજી જ્યારે સામું જુએ છે ને તો જીવનો ઉદ્ધાર થઈ જાય છે। અને આપણે એ જ ભાવના મનમાં રાખીએ કે ઠાકોરજી ક્યારે આપણી સામે જુએ, પણ આપણે આપણા સ્વરૂપને એવું બધાવવું પડે। લાખો કરોડો વૈષ્ણવ વસી રહ્યા છે, પણ ઠાકોરજીને જોવાની ઈચ્છા ક્યારે થાય કે આપણામાં કંઈક વિશેષતા હોય,
આપણામાં ચિંતા હોય, આપણામાં ભાવ હોય, આપણામાં પ્રેમ હોય, કરુણા હોય, તો ઠાકોરજી સહજતાથી સરળતાથી આપણી સામે જુએ છે. અને એ જુએ છે તો જીવનો ઉદ્ધાર થઈ જાય છે. જ્યારે જ્યારે પણ મનમાં આવા ભાવો આવે, જે પણ વૈષ્ણવને મનોરથો કરાવવાના તો જરૂરથી કરાવું. અને કથા શ્રવણ ભક્તિ સૌથી શ્રેષ્ઠ કહી. અત્યારના સાંપ્રત પરિસ્થિતિમાં દુસ્સંગ ઘણો વ્યાપી ગયો છે. દુસ્સંગને ક્યાંય ગોતવા જવું પડે એવું નથી. પણ ભગવત નામ મળી જાય, 3 કલાક બેસીએ ને એમાંથી 5 મિનિટનું પણ કંઈ શ્રવણ થઈ જાય, આપણા હૃદયમાં ઊંડે ઉતરી જાય, તો આપણું કલ્યાણ થઈ જાય. તો આવા વિચારો, હું તો મનોરથી પરિવારને ખૂબ શુભકામનાઓ આપું છું કે ઠાકોરજી એમના દ્વારા એવા સત્કર્મો કરાવે. ભગવત નામ લેવું અને લેવડાવવું એ બંને પુણ્યનું કાર્ય છે. અમારે ત્યાં વૃદ્ધાપનો પાટોત્સવ આવે છે તો દર વખતે અમે અલગ અલગ વિષયો ઉપર 3 બાળકો દ્વારા કંઈ ને કંઈ કાર્યક્રમ રાખીએ. 7 દિવસ સુધી અલગ અલગ વિષયો ઉપર કથા પ્રવચન થાય અને હજારો વૈષ્ણવ એને સાંભળે. અને આજે આ યુટ્યુબ ઇન્ટરનેટના માધ્યમથી દેશ પ્રદેશમાં રહેતા વૈષ્ણવો એનાથી લાભાન્વિત થાય છે. તો પ્રિયજનો, સમયનો તો અભાવ છે, બહુ સમય મારે નથી લેવો, પણ ખૂબ ખૂબ શુભકામના, શુભ આશીર્વાદ આપું છું કે આપના મનમાં કાયમ માટે ભાવ જાગે કે હરિરાય મહાપ્રભુની કૃપા આપના સર્વે ઉપર ઉતરે અને એમની ચિંતાનો ભાવ જો આપણામાં આવી જાય તો આપણું કલ્યાણ થઈ જાય.